ગુરવ એટલે તમે જેની પાસે વિદ્યા ગ્રહણ કરો છો તે ગુરુ. યાદ્રશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતે તાદ્રશી. જેવી જેની ભાવના હોય તેવી સિદ્ધિ મળે. એટલે ક્યાંક ભાવના ખૂટે છે, ક્યાંક પેલી કવિતા કલાપીની કવિતા ગ્રામ માતાના છેલ્લો ફકરો મને યાદ આવે છે કે રસહીન થઈ ધરા કે પછી દયાહીન થયો નૃપ, નહીં તો આવું ના બને કઈ માતા ફરી રડી. ક્યાંક જાહેર જીવનનું નેતૃત્વનો સંપૂર્ણપણે અભાવ દેખાય છે. એક જમાનામાં અમદાવાદમાં આવું કંઈ થાય અને અશોક ભટ્ટ આગળ ના હોય એવું સંભળાતું નહોતું. કેટલાય નેતા હતા. મહાજનના નેતૃત્વની મેં આજે વાત કરી છે ઓડિયો બુલેટિનમાં. કસ્તુરભાઈ લાલભાઈ શેઠથી માંડીને અમૃતલાલ હરિગોવિંદાસથી માંડીને બેચરદાસ લશ્કરીથી માંડીને અનેક એવા શેઠિયાઓ હતા કે જે મહાજન રૂપે એમનામાં એક ગૌરવ હતું અને સમાજને દોરવાની આવડત અને શાણપણ હતું. ઔરંગઝેબ જ્યારે મરાઠાઓ જ્યારે આ શહેર લૂંટવા આવ્યા ત્યારે શાંતિદાસ શેઠના વારસે, એ નગર શેઠ હતા, શિવાજીના સાથે સમાધાન કર્યું કે તાર પૈસા કેટલા જોઈએ બોલ ને ભાઈ, અને એ પૈસા આપીને વિદાય કર્યા. અમદાવાદ ન લૂંટાયું અને પરિણામે અમદાવાદના બધા મહાજનોએ ભેગા થઈને લખી આપ્યું જે 1977 સુધી ચાલતું હતું કે અમદાવાદ શહેરમાં જે વેપાર થાય એનો 5% એટલે ₹100 25 શાંતિદાસ શેઠના વારસદારોને યાવતચંદ્ર દિવાકરો મળે. આ નગર શેઠ હતા. ઇન્દિરાબેનનો જ્યારે સુવર્ણકાળ હતો ત્યારે ટેક્સટાઇલની નીતિમાં કેન્દ્ર સરકારે ગોથાલું ખાધેલું ને અમદાવાદની ટેક્સટાઇલ મિલોને ઘણું નડ્યું. ત્યારે ઇન્દિરાબેનની હાજરીમાં, અને એ વખતે ચેમ્બરની ગરિમા કેટલી હશે કે ચેમ્બરના વાર્ષિકોત્સવમાં વડાપ્રધાન આવે, ચેમ્બરના વાર્ષિકોત્સવમાં મુખ્યમંત્રીઓ હાજર હોય. અરવિંદભાઈ નરોત્તમે ઇન્દિરાબેનની હાજરીમાં એમની લતા લઈ નાખી હતી કે તમે ત્યાં બેઠા બેઠા તમારા બાબુઓ કે એ પ્રમાણે નીતિઓ ઘડો છો, તમે અમદાવાદના મિલ ઉદ્યોગનું ગળું ઘોંટી નાખશો તમારી નીતિઓ થકી. અને અરવિંદ નરોત્તમે જે કહ્યું હતું તે દિવસે તે છેવટે આગળ જતાં સાચું પડ્યું. ઇન્દિરાબેનને નહોતું કહ્યું, લાલ ગુમ થઈ ગયા, તેમણે જવાબ પણ આપ્યો એમના ભાષણમાં. પણ આ મહાજન એ મંત્રીઓ, મહામંત્રીઓ, રાજાઓ કે રજવાડાઓથી નહોતું ગભરાતું સાહેબ. એ શિવાજીને કળથી મોકલી શકતું હતું મરાઠાઓને પાછા, તો ઔરંગઝેબને અમદાવાદના સુબા તરીકે બદલી નાખવાની પણ એનામાં કુનેહ અને આવડત હતી, એણે બદલાવી નાખેલા. ઔરંગઝેબની પ્રવૃત્તિઓથી એ વટાળ વ્યક્તિ કરતો હતો, દેરાસરો તોડતો હતો, ત્યાં એની ટ્રાન્સફર કરાવી નાખેલી. આ મહાજન હતું. સરદાર વલ્લભભાઈ પટેલ, પબ્લિક નેતૃત્વની વાત કરીએ તો અમદાવાદમાં 1926માં ભયાનક વર્ષા થઈ, 27 ઇંચ વરસાદ પડ્યો 24 કલાકમાં. અને ત્યારે સરદાર પટેલ 3 દિવસ એના એ કપડામાં ખાધા પીધા વગર, ઘરે ગયા વગર એમણે રાહતનું કામ કરેલું. એ રાહતથી બ્રિટિશ કમિશનર એટલો ખુશ થયો કે એણે કહ્યું કે અમે પહોંચી વળતા નથી ખેડા વિસ્તારમાં, તો તમે તમારી પાસે કસાયેલી સ્વયંસેવકોની ફોજ છે તો તમે કામ સંભાળીને મદદ કરો ને. સરદારે એ પણ સ્વીકાર્યું, એ કામ પણ કર્યું. અને પછી જ્યારે આ હાકેમે એમ કહ્યું કે હું વાઇસરોયને તમને કોઈ અકરામ આપવા માટે કે તમને કોઈ ટાઇટલ આપવા માટે ભલામણ કરું છું, ત્યારે એટલી જ મક્કમતાથી સરદાર પટેલે એને મોં પર પરખાવી દીધું કે સાહેબ, અમે તો તમારા સામે લડીએ છીએ આઝાદી માટે, તમે અમને શું માન અકરામ આપતા હતા? આ માનવતાનું કામ હતું, અમે કર્યું છે. તમે માન અકરામ આપો એ માટે નથી કર્યું. જાહેર જીવનની આ બુલંદી હતી. અમદાવાદમાં પ્લેગ થયો, બધા લોકો અમદાવાદ છોડીને ભાગવા માંડ્યા. સરદાર પટેલ પોતાના મકાનમાં જ રહ્યા અને લોકોને હિંમત આપી. આ અમદાવાદના જાહેર જીવનના નેતાઓ હતા. અહીંયા ઇન્દુ ચાચા પણ હતા, અહીંયા અશોક ભટ્ટ પણ હતા, અહીંયા કસ્તુરભાઈ લાલભાઈ પણ હતા, અહીંયા અમૃતલાલ હરિગોવિંદાસ પણ હતા, અહીંયા મંગળ ગિરધર પણ હતા. કેટલા નામો ગણાવવા. જાહેર જીવનમાં તમે જુઓ તો મજૂર મહાજનના સર્જક અનસુયાબેન અને એને માર્ગદર્શન કરનાર બુચ સાહેબ, એ લોકો એક મિસાલ હતા. એમના એક અવાજ પર મિલો બંધ થઈ જતી હતી, એમના એક અવાજ પર મજૂરો કામે લાગી જતા હતા. આ નેતૃત્વ હતું. આજે
રસહીન થઈ દયા ધરા કે પછી દયાહીન થયો નૃપ, નહીં તો આવું ના બને કહી માતા ફરી રડી. લોકશાહીને રડવું આવતું હશે કે આ નિકંદન નીકળી ગયું, બધા નેતૃત્વનું કોઈ નેતૃત્વ જ લેવા વાળું નથી. આવા સમયે કોઈ નેતા પ્રજામાં દેખાય જ નહીં. પ્રજા નેતાઓને શોધે, એ બધા જ પોતપોતાના જે કંઈ ક્વોરન્ટાઇનમાં હોય એમાં હોય. આ સમય છે નેતાઓ માટે પ્રજા વચ્ચે જવાનો. તમે આમ છાસવારે પ્રજા વચ્ચે દોરી જાઓ છો, બધા જ રાજકીય પક્ષો આમાં આવી જાય છે. છાસવારે તમે લોકો પાસે જાઓ છો, સરઘસો કઢાવો છો, રેલીઓ કઢાવો છો, દેકારા પડકારા કરાવો છો, સભાઓ કરાવો છો, તો અત્યારે કેમ સૂઝતું નથી તમને? બહાર નીકળીને તમારા એટલીસ્ટ તમારા વોર્ડને તો જાળવો. બદરુદ્દીનભાઈને હું સલામ કરું છું, બદરુદ્દીનભાઈને શ્રદ્ધાંજલિ આપું છું કે એમણે એ કામ કરતાં પોતાના જીવને હોડમાં લગાવી દીધો. આ વાત આપણે એટલા માટે કરીએ છીએ કે નેતૃત્વ નહીં હોય, નેતૃત્વ ઓફિસરો ના આપી શકે. નેતૃત્વ એ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી જ આવવું જોઈએ. અધિકારી એને બતાવેલું કામ કરે અને એ અધિકારીને કાબૂમાં રાખવા જેટલો અને એને કયું કામ કરાવવા જેટલું કડપ અને સમજ હોવી જોઈએ. ઘોડાને ક્યારે પંપાળાય, ક્યારે ચાબુક મરાય, તેની આવડત તમારા નેતૃત્વમાં હોવી જોઈએ. આજે બધું જાણે બળી બેઠું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. હા, બદરુદ્દીન શેખ સાહેબની જ મેં વાત કરી ભાઈ. બદરુદ્દીનભાઈને હું બદરુદ્દીનભાઈ જ કહેતો, ક્યારે બદરુદ્દીન શેખ કહ્યું નથી મેં. મારા સારા મિત્ર હતા અને આઈ હેવ વેરી હાઈ રિગાર્ડ્સ ફોર હિમ. ભાઈ ખેડાવાલાએ પણ સારું કામ કર્યું છે, કરતાં જાતે પણ કોવિડના ભોગ બન્યા. આઈ એડમાયર ધેમ. પ્રજાનો નેતા આવો હોવો જોઈએ. બાબુભાઈ વાસણવાળા નામનું એક આપણા ત્યાં વ્યક્તિત્વ હતું. આપણા ત્યાં અશોક ભટ્ટ નામનું એક વ્યક્તિત્વ હતું. કરિયાણાની દુકાને બેઠા બેઠા થડા તોલતા તોલતા નેતાગીરી કરીને મેયર બનનાર જયેન્દ્ર પંડિત સાહેબ હતા. સાવ ઓલિયા માણસ. ગજવામાં ચણા લઈને મિલ માલિકને હરાવનાર ઇન્દુ ચાચા હતા. એવું નથી નહોતા. જેમના હાથે આ ગુજરાતની સ્થાપનાનો દીવો પ્રગટ્યો એ રવિશંકર મહારાજ હતા. ઘણા બધાના કેટલાના નામ ગણાવીશું આપણે. કૃષ્ણવર્ધનભાઈનું નામ ગણાવીશું. એટલે નામ ગણાવતા ખૂટે. મને નવાઈ એ લાગે છે કે તમે જેટલા નામો મને અહીં સ્ક્રીન પર વંચાય છે, તો આ બધામાંથી 5% લોકો તો હમણાં આપણા માટે બચ્યા હોત તો કેટલું સારું હતું. 5% લોકો પણ નથી આપણા માટે. તો આપણે નપાણિયા થઈ ગયા. આ પેઢી નપાણિયા પેઢી થઈ ગઈ. આ પેઢી બિલકુલ પોતાના સ્વાર્થ ખાતર જી હજુરિયા પેઢી થઈ ગઈ. શું ગણવું એ પોતાની જાતને પૂછે કદાચ. અને એવું નેતૃત્વ કરીને એવી ખુરશી પર બેસીને કે જેને પ્રજા ના સ્વીકારે, એવા નેતૃત્વનો અર્થ પણ શું છે? નેતા મતપેટીથી નથી પેદા થતો. મતપેટીથી ધારાસભ્ય ચૂંટી શકાય છે, મતપેટીથી સાંસદ ચૂંટી શકાય છે, મતપેટીથી મંત્રી બની શકાય છે. હવે તો જો કે મંત્રી બનવાના બીજા રસ્તા હોય છે, પણ મતપેટીથી નેતા નથી ચૂંટી શકાતો. મહાત્મા ગાંધી એક જ વાર ચૂંટણી લડ્યા હતા ને હારી ગયેલા સાહિત્ય પરિષદની. બાકી ચૂંટણી લડ્યા નથી ગાંધીજી કોઈ દાડો. અને લોહિયાજી એક જ વાર લોકસભામાં પહોંચ્યા. જયપ્રકાશ નારાયણ ક્યારેય ચૂંટણી નથી લડ્યા. ચંબલના ડાકુઓ આપણી સેનાને નહોતા ગાંઠતા, પણ મુઠ્ઠી હાડકાના માણસ વિનોબા ભાવેના પગમાં એમણે શસ્ત્રો પોતાનું આત્મસમર્પણ કર્યું. આ મોરલની તાકાત છે, નૈતિકતાની તાકાત છે. એના માટે કંઈ તમારી પાસે જબરજસ્ત પર્સનાલિટી જોઈએ ને જબરજસ્ત કામ કરવાની ક્ષમતા જોઈએ ને એવું નથી. આ જે અમદાવાદની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણે ઘણું બધું શીખવાનું છે. અને એ પરિસ્થિતિમાં માણસ બનતા પહેલાં શીખવાનું છે. માણસ બનતા પહેલાં શીખવાનું છે. બીજો શ્લોક લઈ આવ્યો છું. જીવંતી પશવે સર્વ ખાદંતી મેહયંતી ચ જાનંતી વિષયાકારમ વ્યવાચ સુખમ અદ્ભુતમ. આ બધામાં આનંદ લે. ખાય, વિષય વાસનાથી પણ નો અનુભવ કરે, ખાય પણ ખરા, ઉત્સર્જન પણ કરે, બધું જ કરે. પણ એમને ફરક ક્યાં પડે કે સદબુદ્ધિ તેષામ સત્સવ્યાનામ વિવેક્યો ન ચ મોક્ષદ.
જેમાંથી મોક્ષ મળે તે પ્રકારની વિવેક બુદ્ધિ ના હોય. માણસને પશુમાં આટલો બે જ ભેદ છે. માણસે ખાય છે, માણસને ભૂખ લાગે છે, માણસે ઉત્સર્જન કરે છે, માણસે ઇન્દ્રિય સુખ માણે છે, માણસ પણ ઘણું બધું કરે છે. પણ પશુ અને માણસમાં ભેદ કયો? તો એને સારું અને નરસું શું કહેવાય એનો ભેદ જેને હોય, વિવેક બુદ્ધિ હોય તે માણસ. આ સરળ વાત. અને જો વિવેક બુદ્ધિ હોય તો વિવેક બુદ્ધિથી માણસને જ્યારે પસંદ કરવામાં આવે, મહાવીર ત્યાગી લોકસભામાં જવાહરલાલ નહેરુની છાલ ઉખાડી નાખતા. એ એક બોલવા ઊભા થાય એટલે સમજી લેવાનું કે જવાહરલાલની ધુલઈ થઈ જશે. આ મહાવીર ત્યાગીને વિપક્ષમાં તે લોકો સારી રીતે જાણે, નહેરુના કટ્ટર વિરોધી તરીકે પણ સારી રીતે જાણે. પણ એમને એક ડેલિગેશનમાં, સર્વપક્ષીય ડેલિગેશન જવાનું હતું રશિયા, એમાં એમને ફરીથી સરકારે નક્કી કર્યું કે ભાઈ મહાવીર ત્યાગીને પણ મોકલો. જવાહરલાલ નહેરુને ખબર પડી એટલે એમણે એમના પીએને બોલાવ્યો કે આ બે જોડ કપડાં લઈને ફરનારો માણસ છે, વધારેમાં વધારે એની પાસે એક બંડી હશે, અને રશિયામાં જે ઠંડી પડે છે ને તે બરફ થઈ જશે થીજીને, એને ભાન નહીં પડે, એટલે તું તાત્કાલિક જા અને એના માટે 4 જોડ ગરમ કપડાં ખરીદી લાવ. આ વિરોધ પોતાને ગાળો દેનારા માટે પણ આ સદભાવના, એનું નામ રાજનીતિ. તમને ગાળો દે માણસ, એના માટે પણ સદભાવના, એનું નામ રાજનીતિ. હશે નહેરુના પણ દોષ હશે, હું કંઈ નહેરુની વકીલાત કરવા નથી બેઠો, પણ આ એક સારો પ્રસંગ પણ છે આપણે શીખવા જેવો, માટે હું એનું વર્ણન કરું છું. અટલજીને મેડિકલ ટ્રીટમેન્ટ વિદેશમાં લેવાની હતી, તે વખતની સરકારે અનુકૂળતા કરી આપી હતી. આ રાજનીતિ છે, એકબીજાના રાખ રખાપતની રાજનીતિ. દોસ્તો, આજે વચ્ચે વાત કહી દઈએ આપણે, પછી પાછળથી વાત નહીં કહીએ. એક સૌરાષ્ટ્રના રજવાડાનો રાજકુંવર અને નીકળ્યો તો પોતાના સાથીઓ સાથે ઘોડાસવારી કરવા, અને બપોરનો સમય થઈ ગયો, રસ્તો ભૂલી ગયા, એક ગામડામાં જઈ ચડ્યા. અને ત્યાં જઈને એણે પેલા એક ખેડૂત હતો, ખેડૂતનું દિલ હંમેશા મોટું હોય, એટલે એણે આવકાર્યા, પધારો બાપુ પધારો, અત્યારે બરાબર હાચા અમે રોટલાનો સમય છે, ગામના ગાંદરેથી આ ભૂખ્યા પસાર થાવ તો અમારું ગામ લાજે. એ બધાને જમાડ્યા, સરસ મજાનો બાજરીના રોટલા ગળી ગયા, ઉપર લોંદા જેવો માખણ અને છાશ ને. ખુશ થઈ ગયો કુંવર તો, પેલા મરચા બરચા વઘાર્યા ને ખુશ થઈ ગયો. એટલે એના કારણે એણે કહ્યું કંઈ કારભારી, એટલે ત્યાં જે તલાટી હોય ને એ કોણ છે કે એને બોલાવો. બોલાવ્યો. એણે કહ્યું લખો, હુકમ લખો રાજનો, કે આ ખેડૂતે અમને જમાડીને તૃપ્ત કર્યા છે, અને એના બદલામાં એની 7 પેઢી ભોગવે ત્યાં સુધી, સૂરજચંદ્ર તપે ત્યાં સુધી અમે અમુક એને 50 વીઘા જમીન બક્ષિસ આપીએ છીએ. પેલો લખતો ગયો, એને કંઈ કામ નહોતું, ડાઈમાનો દીકરો હતો, એટલે મૂછમાં મલકાઈને લખતો જાય, અને પછી એણે એના ઉપર રાજમુદ્રા કરી આપી. પેલો ગયો, રાજકુમારો બધા ગયા, ખાઈ પી મજા કરી, પેલી રાજમુદ્રાવાળો 10 લેખ લખી આપીને. પછી પેલા તલાટી એટલે કારભારીએ એને કહ્યું કે લ્યો પટેલ, આને વઘાર કરી નાખજો. કે કેમ, શું કરવા વઘાર કરવાનો ભાઈ? કે તો કે વઘાર કરી નાખજો, કારણ કે આ તમને જે લખીને આપ્યું છે ને એ આપણા પાડોશી રાજનો કુંવર છે, આ એનું રાજ નથી, આ રાજમાં એને વ્યવહાર કરવાનો કોઈ અધિકાર નથી, અને આમે આપણે પાડોશી રાજ સાથેના સંબંધો આપણા દુશ્મનીના છે, વર્ષોથી આપણા સંબંધો એમની સાથે લડવાના રહ્યા છે. એટલે એ દુશ્મનનો છોકરો તમને આ આપીને જાય, અને એ તમે એનું વઘારી નાખજો કે કામમાં નહીં આવે બીજા તમારે. પણ પેલો સામેવાળો જણે ખેડૂ હતો,
વેપારી નહોતો. એ કે બાપા મારા ત્યાં રોટલા ટાણે મહેમાન આવ્યા અને એ મહેમાન ભૂખ્યા જાય તો આખા ગામનું નામ બદનામ થાય ને, એટલે મેં એમને જમાડ્યા છે, મેં એમની પાસે કશું લીધું નથી, આપ કહો છો તેમ હશે. કે સારું. ત્યાંના રાજાને ખબર પડી. એમણે પહેલાં ખેડૂતને બોલાવ્યો. ખેડૂતને થયું પતી ગયું કામ, આજે આપણે મરવાનો ધંધો. એટલે એણે સભામાં પૂછ્યું ખેડૂતને, પેલા કારભારીને બોલાવ્યો કે બોલ ભાઈ શું છે, શું તું તારી વાત હતી? એટલે કે બાપુ આ આપણા પાડોશી રાજાના કુંવર આ બાજુ પધાર્યા છે અને એમણે જમાડ્યા એમને, એટલે કુંવરે રાજી થઈને આપણા રાજની 50 વીઘા જમીન લખી આલી. અચ્છા એવું કર્યું? કે હા. ક્યાં છે કાગળ? એટલે પેલા ખેડૂતે બિચારાએ ધ્રુજતા હાથે એ કાગળ આપ્યો. એ કાગળ આપ્યો એના મનમાં કે આજ આપણે કરવા ગયા પુણ્ય અને આપણું આવી બન્યું છે. એણે કહ્યું કે પ્રધાનજી ક્યાં છે, બોલો. પ્રધાનજી બોલે, જી જી મહારાજ. હવે આ આપણા પડોશી રાજના દીકરા છે, રાજકુંવર તો ખરા ને? કે હા ખરા ને. તો કે રાજકુંવર મારા હોય કે પાડોશી રાજ પેલાના હોય, પણ રાજકુંવર એ રાજકુંવર છે ને? કે હા હા બાપુ. તો કે રાજકુંવરે જે વચન આપ્યું હોય એ વચનને પાળવા જેટલા નહીં પાળવા જેટલા મારાથી નગુણા થવાય? કે ના બાપુ, આમ તો આપનો વિચાર, બાકી ખાનદાની તો એમાં છે કે એમણે તો ભૂલમાં લખી આલ્યું છે, આપ માન્ય ન રાખો તો પણ એમાં કંઈ ખોટું નથી. એ કે માન્ય ન રાખવામાં ખોટું એ છે કે એ એક રાજકુમારે લખી આપ્યું છે, એ મારો રાજકુમાર હોય કે દુશ્મન રાજનો રાજકુમાર હોય. લાવો એ લાવો કાગળ, અને પ્રધાનજી આના ઉપર આપણા રાજના સહી સિક્કા કરી આલો. પોતાના રાજના સહી સિક્કા કરી અને પેલા ખેડૂને પાછા આપ્યા અને ઉપરથી એને થોડી સોનામોરો બક્ષિસમાં આપી કે તે મારા રાજ્યનું નાક રાખ્યું. મારા રાજના ગાદરેના ગામમાંથી પારકા રાજનો રાજકુમાર જો ભૂખ્યો તરસો ગયો હોત તો રાજનું નામ બદનામ થાત, એટલે તે તો મારું નામ ઉજાળવાનું કામ કર્યું છે, એટલે એણે તો બક્ષિસ એના વતી આપી. આ હોનામર ગણી દઉં છું તને, એ બક્ષિસ મારા વતી છે, તે રાજનું નામ ઉજાળ્યું એના માટે. આ ખાનદાની કહેવાય. અને ત્યાર પછી એ બંને રાજ્યો વચ્ચે એવા મીઠા સંબંધ થઈ ગયા કે પછી ક્યારેય ઝઘડો નહીં થયો. આ સમજદારી કહેવાય. રાજનીતિમાં ખાનદાની ને સમજદારી બહુ અગત્યનો ભાગ ભજવે છે. ખાનદાન હોવું, ઉદારદિલ હોવું, કોઈને માફ કરીને મુશ્કેલી વખતે પણ અશોકભાઈના ત્યાં અનેક પત્રકારો, અનેક ધારાસભ્યો વિપક્ષના હોય તો પણ અશોકભાઈ આરોગ્ય મંત્રી હોય કે અશોકભાઈ સ્પીકર હોય, એને ફોન કરે કે ભટ્ટ સાહેબ આવું થયું છે, હા કંઈ વાંધો નહીં, તું તારે હું કરી દઉં છું તને. ઊભા ઊભા લોકોની સર્જરી માટે, લોકોના ટ્રીટમેન્ટ માટે એમણે પૈસા મંજૂર કરાવી આપ્યા છે. આજે અશોક ભટ્ટ નથી, અને એટલે જ અશોક ભટ્ટને મેં શ્રદ્ધાંજલિ આપતા કહેલું કે અશોકભાઈ એ એમનું અવસાન થયું છે કહેવાની મારી તૈયારી નથી. દેહ છે અરે ના રે ઈશ્વરની મરજી પર આધીન છે, પણ અશોકભાઈ ને હું સ્વર્ગસ્થ નહીં કહું, ક્યારેય નહીં કહું. આજે અશોકભાઈ હૃદયસ્થ થયા છે. વિધાનસભામાં અશોકભાઈ માટે બોલતા મેં આ કહેલું કે અશોકભાઈ હૃદયસ્થ થયા છે. આ અશોક ભટ્ટ હતા, જેના નામે ભારતીય જનતા પાર્ટી ઓળખાતી હતી. એક જમાનામાં અશોક ભટ્ટ અને હરીન પાઠક એ ભારતીય જનતા પાર્ટીની ઓળખ હતા. એ જમાનામાં નાથાલાલ ઝઘડા ભારતીય જનતા પાર્ટીની ઓળખ હતા. એ જમાનામાં લેખરાજ બચાણી ભારતીય જનતા પાર્ટીની ઓળખ હતા. A.K. પટેલ ભારતીય જનતા પાર્ટીની ઓળખ હતા. શંકરસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીની ઓળખ હતા. આ બધા લોકોએ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટી બનાવી કેશુભાઈના નેતૃત્વ હેઠળ. મકરંદભાઈ દેસાઈ કહા ગયે વો લોગ, કેવા કેવા વ્યક્તિત્વ હતા. વિરોધ પક્ષમાં બેઠા હોય ને તો આમ જાણે વજન પડે. ચેમન કાકા બોલે એટલે જોખી તોડીને એવું બોલે કે જનોય વટ ઘા કરે. સૂર્યકાંત આચાર્ય સાવ એક બિલકુલ અતીત જે માણસ સે સંન્યસ્ત સ્વીકારી લીધો હોય એ પ્રકારે જે કામ સોંપે ત્યાં જવાનું, કોઈ હરકશોક નહીં,
એમને ગણ્યા તો પણ કોઈ ખુશી નહીં, નહીં ગણ્યા તો દુઃખ નહીં. એ કે મારું તો આ કામ કરવાનું છે, મને વનવાસીનું કામ સોંપ્યું છે તો વનવાસીનું કરીશ. મેં સૂર્યકાંત આચાર્ય સાહેબને ક્યારેય એમને વસવસો કરતા નથી જોયા. મકરંદભાઈ સિવિલ એન્જિનિયર હતા, એમની સાથે અનેક વખત મળવાનું થયું. હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો તે પહેલાં પણ અને ત્યારબાદ પણ. ત્યારબાદ તો બહુ થોડો સમયનો સંગાથ રહ્યો, પણ તે પહેલાં પણ મકરંદભાઈ વડોદરામાં રહેતા હતા. અને મકરંદભાઈનું વ્યક્તિત્વ એ મકરંદભાઈનું જ વ્યક્તિત્વ હોઈ શકે, બીજા કોઈનું વ્યક્તિત્વ ના હોઈ શકે. આ બધાએ ભેગા થઈને જે સુચારું ને સુવહીવટ આપ્યો, એના કારણે શહેરોમાં પહેલાં ભારતીય જનતા પાર્ટીનું સ્થાન બન્યું. રાજકોટ ને અમદાવાદથી એની યાત્રા શરૂ થઈ અને પછી છેક સુધી ચાલી, છેક વડાપ્રધાન પદ સુધી પહોંચી. પણ મને એ બધા લોકોની ખોટ ચાલે છે. આજે પણ અમારે મતભેદો થાય, ન થાય એવું નહીં. ડૉક્ટર A.K. પટેલ સાહેબ સાથે મારે ઘણીવાર તડફડ થઈ જતી, મતભેદ થતા, પણ ક્યારેય ડૉક્ટર A.K. પટેલ સાહેબ માટેનું માન ક્યારેય ઓછું નથી થયું. લેખરાજ બચાણી સાહેબ કેટલા સજ્જન માણસ. સરકારમાં યોગાનુયોગ એવું બનેલું કે અમારી ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોની નવી ઓફિસ થઈ અને એનું ઉદ્ઘાટન એ તત્કાલીન જે મંત્રી હતા ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર એ કરવાના હતા. બચાણી સાહેબ તો સંસદીય સચિવ હતા, કાસમભાઈ અછવા બચાણી સાહેબ એ સંસદીય સચિવ હતા. ભાઈલાલભાઈનું અચાનક તબિયત બગડી અને હું એને મારું સદનસીબ ગણું છું કે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોનું ઉદ્ઘાટન એ લેખરાજ બચાણીના હાથે થયું. અને એ લેખરાજ બચાણીના હાથે થયું. એણે જેટલી ઇજ્જત આબરૂ ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોને 12 વર્ષમાં આપી, મને નથી લાગતું કે બીજી કોઈ સંસ્થાને મળી હોય. માત્ર દેશમાં નહીં, વિદેશ સુધી એની કીર્તિ ફેલાઈ. અને 1978ની એ 21મી જૂને જે ઉદ્ઘાટન એમણે એવા સારા મુહૂર્તમાં કર્યું કે ગાડી ધમધમાટ ચાલી. એક છેલ્લે 1990માં મને કુબુદ્ધિ સૂજી તે મેં રાજીનામું આપીને જાહેર જીવનમાં આવવાનું પસંદ કર્યું. બાકી સરસ મજાનો કામ, સરસ મજાનો વ્યવહાર, સરસ મજાનો વહીવટ. કોઈ જરાય એમ ના કહી શકે કે જયનારાયણભાઈને કોઈએ ચાનો પાલો પણ પીવડાવ્યો છે. અને મંત્રીઓ પણ એવા 4 મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું. ક્યારેય જે કંઈ વિગતો મૂકી હોય એમાં એમને કદાચ પૂછવા જેવું લાગે તો પૂછે ખરા, પણ ક્યારેય એવો દંભ નથી કર્યો કે આ તો મને ખબર હતી. એમણે હંમેશા એમ કહ્યું છે, અને હું જરા ખાનગી વાત કહી દઉં કે મારા પગારના રિવિઝન વખતે જ્યારે પ્રશ્ન આવ્યો કે ચીફ સેક્રેટરીના ગ્રેડમાં પગાર અપાય કે નહીં, ત્યારે માધવસિંહભાઈએ એના ઉપર, એ ફાઇલ હજુ પણ સરકારમાં હશે, એના ઉપર એવું લખેલું કે જો હોશિયાર માણસોને આપણે લાવવા હશે અને એમની પાસેથી કામ લેવું હશે તો મુખ્ય સચિવની આ સરખામણી અયોગ્ય છે. મુખ્ય સચિવને અન્ય ઘણા લાભો મળે છે અને મુખ્ય સચિવ વહીવટીતંત્રના વડા છે. પગાર ધોરણથી મુખ્ય સચિવની સાથે સરખામણી નહીં કરવી જોઈએ. આ વ્યક્તિ યોગ્ય છે, એને જે ગ્રેડ પ્રમાણે પગાર મળે છે એ પગાર મંજૂર કરવામાં આવે છે. આ મુખ્યમંત્રી હતા. સાહેબ બારવટિયાઓની ખાનદાની એવું નહીં. બારવટિયા જાય કાણ મોકાણે અને ઓળખાઈ જાય તો એને જરા પણ અડપલું કર્યા વગર પાછા જવા દેવાવાળી એના જેના વેર ભોગવતા હતા એવા રજવાડા હતા. એટલે લોકો જોવા નીકળતા હતા કે ખુમાણ આવ્યો છે એમ કે. એટલે સાહેબ આ મને વિચારે છે કે ભારતને આટલા બધા એક હાથે હારા માણસો કેમ ભગવાને દીધા? થોડા કરીને આપ્યા હોત તો કંઈ વાંધો હતો એને? પણ ખબર નહીં, એકદમ ધોધમાર વરસાદ વરસી ગયો, એક હાથે બધા જ ક્ષેત્રમાં હારા માણસો આવ્યા અને પછી એક સાથે દુકાળ પડી. અમદાવાદનું આ જે દ્રશ્ય છે તે ખરેખર દયાજનક દ્રશ્ય છે. ગુજરાત માટે પણ એ એક નામોશી અપાવે એવું દ્રશ્ય છે અને ખાસ કરીને નાગરિકો માટે નામોશી અપાવ્યું છે. હું કોઈ રાજકીય ટીકા નથી કરતો. એ રાજ્ય જ્યાં ચાલે છે ને એમણે એમના લેખાજોખા જેણે લેવાના હશે તે લેશે, પ્રજાએ લેવાના હશે તો પ્રજા લેશે.
પણ મારે તો અમદાવાદના નાગરિકોને કહેવું છે કે તમે તમારી સોસાયટી નથી સાચવી શકતા, એના માટે પોલીસ જોઈએ. આપણે પોલીસ ને આર્મી તમારા શહેરમાં મૂકવામાં આવે એ અમદાવાદ શહેરના જમીર અને ખમીરનું અપમાન છે. રોગચાળો વકરે નહીં, એની આપણે આપણા જીવ માટે, આપણા જે સગાવાલા છે, આપણા વાલા છે, એમના માટે આપણે કાળજી લેવાની છે. એના માટે આપણે પોલીસ જોઈએ. અને એના માટે ડીજીપી સાહેબ રોજ આપણને ધમકીઓ આપે. ડીજીપી સાહેબ નો ભાષા હંમેશા ધમકીઓની જોઈએ કે કાં તો વતન જાઓગે કાં તો જેલ જાઓગે. હવે એ એમને વ્યથાની ક્યારેક અધિકારી હોય ને, અને એક ભજન છે કે બહુ મસ્ત ભજન છે, જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે. સિંહણનું દૂધ સિંહનું બચ્ચું જ પી શકે, બીજાનું ગજું નહીં. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી, ચંચુ ના ભરે જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. પ્રજાનો એક ભિખારી 2 રૂપિયાનું બિસ્કિટ લે, એના ઉપર સાહેબ, ડીજીપી સાહેબ જીએસટી લાગે છે, અને એમાંથી આપ બધાના પગારો ચૂકવાય છે. જરા તો રહેમ કરો. આ માણસોને તમે આ ભાષામાં કેમ વાત કરો છો? આ ભાષામાં તો અંગ્રેજોની સરકાર પણ વાત નહોતી કરતી. હું સમજી શકું છું, આપની વ્યથા હશે, પણ જરા એક દિવસ બધાને એક જ રસ્તે જવાનું છે. મિટ્ટી કહે કુમાર કો તું ક્યાં રોંદે મોય, એક દિન ऐसा आएगा मैं रोंदूंगी तोय. બધાને એ જ રસ્તે જવાનું છે. તો કેમ આવું કરો છો તમે? મારે ચીફ સેક્રેટરીની કદર કરવી છે. ક્યારે એમના મોઢામાં મેં અયોગ્ય શબ્દ સાંભળ્યા નથી, અને ક્યારે એમને ફોન ના કર્યો હોય ને એમનો ફોન કર્યો હોય ને ફોનનો જવાબ ન મળ્યો હોય, અથવા તો ફોન કર્યો હોય ને જો વ્યાજબી કામ હોય તો ન થયું એટલે વ્યાજબી એટલે મારે કોઈની બદલી ભલામણના કામ નથી કરાવવાના હતા. પણ તમે એમ કે આ સુથાર કડિયા બધાને છૂટ આપો છો અને હાર્ડવેરની દુકાનને નહીં આપો તો એ લોકો માલ ક્યાંથી લાવશે? અને એ થઈ જાય. વાયરમેનને છૂટ આપો અને ઇલેક્ટ્રિકવાળાની દુકાન ખુલ્લી ના હોય તો શું થશે? તો એ થઈ જાય. એટલે ચીફ સેક્રેટરીનું વર્તન ચીફ સેક્રેટરીને સાજે એવું છે. એમની સાથે વાત કરવી હોય તો ગમે આપણને. જ્યારે અહીંયા તો ધમકાવાની ને ઉદ્ધતાઈથી વાત કરવાની જ વાત હોય. અને એ એકલા ડીજીપી સાહેબનું જ પેલું છે એવું નથી. ડૉક્ટરોની સાથે જે રીતે અમુક મોટા હાકેમો વ્યવહાર કરે છે એની વાતો પણ મારા સુધી આવી છે. તમને જેલમાં મોકલી દઈશું, તમને આમ કરી દઈશું. અરે ભાઈ, તમે પહેલી વાત તો એ કે જે માણસ બ્રિલિયન્ટ હોય એ સાયન્સમાં જાય. એક જમાનામાં એવું હતું, કદાચ અત્યારે બદલાયું હશે. અરે એમાંથી પછી ડૉક્ટર કે એન્જિનિયર થાય. મફત નથી થવાતું. તમને એની સમજ ના હોય તો માણસને ઓળખતા શીખો. ગીવ ધેમ ધેર ડ્યુ રિસ્પેક્ટ. એ તણાવમાં રહીને કામ કરશે તો છેવટે 2 દર્દીઓ વધારે મરશે. હેવ એ ટાઈમ સમટાઈમ્સ ટુ પેટ ધેમ ઓન ધ બેક. એમને કાઉન્સેલ કરો. ધમકીઓ શું કરવા આપો છો ભાઈ? તમે કાયમી લખાઈને આવ્યા છો, તમારું રાજપાટ છે. તમારે 60 વર્ષ થશે ને જો ક્યાંક સારા સંબંધો રાખ્યા છે તો ક્યાંક ગવર્નર થશો, નહીં તો ઘર ભેગા થશો, કાં તો અહીંયા અમદાવાદમાં વ્યવસ્થા કરી રાખીએ છીએ તો એ કરશો. વર્તન માણસ જેમ ઉપર જાય ને, મેં અકબર બિરબલની વાર્તા કહી હતી કે બાદશાહની ભાષા બોલે અને સિપાહીની ભાષા બોલે. પણ બાદશાહો સિપાહીની ભાષા બોલતા થાય ને ત્યારે સમજવાનું કે આ કાળ પ્રભાવ છે. આજે ક્યાંક હતાશા છે, અને એ હતાશા એ મને લાગે છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી સંજ્ઞાન લે, જાતે આ ડાક્ટરોને બોલાવે, પીઠ થાબડે. જે પોલીસ કર્મીઓ છે, પોલીસ અધિકારીઓ છે, એમને પણ બોલાવે. એ પણ સારું કામ કરી રહ્યા છે. બિચારા 15 દિવસે ઘરે જાય છે, નાય છે પણ ચોકીમાં, નાય ધોય છે પણ ચોકીમાં. બધા સારું કામ કરી રહ્યા છે. કર્મચારીઓ તો ચિઠ્ઠીના ચાકર. એમાં ક્યાંક કોકનાથી કંઈ કંટાળ્યા હોય ને વાત થઈ ગઈ હોય આમ તેમ જુદી વાત છે. બાકી બાય એન્ડ લાર્જ 24મી માર્ચથી આજ સુધી કોઈ ક્લાસ
પછી તમે ઉપર જુઓ એવું શીખે. જો સાહેબ પછી ગાળાગાળી કરતા હોય, રાડારાડી કરતા હોય તો નીચેવાળો એ કરે, સવાયો શેર થઈ જાય. એટલે મુખ્યમંત્રી સાહેબ, નાયબ મુખ્યમંત્રી સાહેબ, આપણા ગૃહમંત્રી સાહેબ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા સૌજન્યશીલ મંત્રી સાહેબ, એ બધા તમે ક્યાંક આ લોકોને એક છત્રી ધરો, બીજું નથી જોઈતું એમને કંઈ. મેં એમની સાથે અલગ અલગથી વાત કરવાનો પ્રયત્ન કર્યો. મને જે ફીડબેક મળ્યો છે તે આ ત્રાસ એમને જે થાય છે તેનો ફીડબેક છે. બીજું કે હવે નથી રહ્યા અમુક અધિકારીઓ, તો નથી રહ્યા, એમની જગ્યા એકદમ રાતોરાત નહીં પૂરાઈ જાય. યુ કાન્ટ ક્રિએટ ડૉક્ટર પરેશ દવે ઓર ડૉક્ટર પ્રભાકર. ગમે તે માણસોના ઉપર તમારે આળ મૂકવા હોય, ચાર્જશીટો મૂકવી હોય, ઇન્ક્વાયરીઓ કરવી હોય તો ઘણા પર થઈ શકે છે. કેટલા આમાં દૂધના ધોયેલા છે ને કેટલાની મિલકતો ક્યાં છે શોધવા નીકળીએ ને તો આપણને અધધથ થઈ જાય, તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય. પણ માણસ દે ડિલિવર, અને અત્યારે યુ નીડ પીપલ હુ ડિલિવર, જે પરિણામલક્ષી આપી. બાકી 3 ડૉક્ટરો આવશે, 2 દિવસમાં શું કરશે? 2 દિવસમાં એ કંઈ એવું મોટું કરીને જાય એવું નથી. 2 કે 3 દિવસ કંઈ અઠવાડિયું તો અહીં ધામા રાખીને રહેવાના નથી. અને they can't substitute the government. Government must deliver governance. એ એક પૂર્વ કેબિનેટ સેક્રેટરીએ એના પુસ્તકમાં લખ્યું છે. આ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિમાં આપણે કામ કરવાનું છે. અને તેવે સમયે કોઈ અફવાઓ ઉડે, ભાઈ મનસુખ માંડવિયાને ટ્વીટ કરવું પડે કે ના મુખ્યમંત્રી ચાલુ જ રહેવાના છે, તે એમણે થોડું નક્કી કરવાનું છે. પણ શું કરવા આવા કોઈ પણ પ્રકારના વિવાદો, અત્યારે જ્યારે એક બાજુ મહાયુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સેનાપતિ બદલાવાના છે, એવા વિવાદો ઊભા કરવાના આપણે શેના માટે? તો સમજ નથી પડતી મને. મુખ્યમંત્રી છે અને આપણે એમને બદલવા કે નહીં બદલવા એનો આપણને ચર્ચા કરવાનો કોઈ અધિકાર નથી. આપણે અત્યારે આપણું કામ કરવું જોઈએ. એ નિર્ણય જેણે લેવાનો હશે તે લેશે. એટલે આ બધી પરિસ્થિતિમાં આપણે અત્યારે ફસાયા છીએ. તો એમાં કેવો માણસ જોઈએ છેલ્લે, પછી બીજી વાત પર જઈએ. એ માણસ કેવો જોઈએ? દ્રશ્યમ પશ્યતિ ય પશ્યસઃ પશ્યત સહ. જે માણસ જુએ કોઈ પણ વસ્તુ, એ વસ્તુમાંથી ચક્ષુમાન સબુદ્ધિમાન અજ્ઞાતાનામ ચ વિજ્ઞાનાત સંબોધાત બુદ્ધિરુચ્યતે. જે કોઈ વસ્તુ જુએ, આંખે જુએ, કાને સાંભળે, એને વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન પોતાનામાં જે હોય એનાથી ચકાસે અને પછી એ પોતાનો નિર્ણય લે, એ માણસ બુદ્ધિમાન કહેવાય. તમે જાદુના પ્રયોગો જોવા જાઓ તો આંખે જુઓ છો કે પેલી છોકરીને ગુમ કરી દે છે, નજર સામે પેલો વોટર ઓફ ઇન્ડિયા જગમાંથી પડ્યા જ કરે, તો પાણી પુરવઠા બોર્ડમાં આ 2-4 જગ લઈ લ્યો ને ભાઈ. જે આંખે જોઈએ, જે કાને સાંભળીએ તે સાચું નથી હોતું. તો તમારે કોઈ કહે તેવી વાતો સાચી માનવાની જરૂર નથી હોતી. It is very easy to destroy somebody in the government. One inquiry can destroy the whole career. But it is very difficult to build good officers in the government. આ વાત મને 3 સૂત્રો શીખવાડ્યા છે મારા ગુરુએ. પહેલું જેમની પાસે નોકરી કરી, જે GIDCના ચેરમેન હતા, લાસ્ટ ICS ચીફ સેક્રેટરી ઓફ ધી સ્ટેટ લલિત દલાલ સાહેબે, એમણે પહેલું કહ્યું છે કે ડોન્ટ બિલીવ વોટ યુ સી, હેવ અ કુલિંગ પીરિયડ, થિંક ઇટ, એક્ઝામિન ઇટ, લુક ઇટ એટ અ ડિફરન્ટ આઈ. બીજા કોઈને પૂછવા જેવું લાગે તો પૂછીને પછી તારણ પર આવવું. સેકન્ડ, એન્ટિસિપેટ. કોઈ પણ જગ્યાએ જે કંઈ કામ તમને સોંપ્યું હોય તો શું થઈ શકે એના વિશે તમે એન્ટિસિપેટ કરો. એટલે તમે એનો પહેલાં વિચારી અને તમારા મનમાં એ આખી રમત રમો. એન્ટિસિપેટ. અને થર્ડ, he said it is very difficult to build a good officer, wherein one wrong remark
કેન ડિસ્ટ્રોય હિમ. બહુ જ મુશ્કેલી થાય ત્યારે એક સારો ઓફિસર આપણે સરકારમાં ગણી શકીએ છીએ. અને તેવે સમયે બને ત્યાં સુધી બેનિફિટ ઓફ ડાઉટ શુડ બી ગિવન ટુ દેટ જેન્ટલમેન. જો એણે કોઈ બ્લેટન્ટ ઇરેગ્યુલારિટી ન કરી હોય તો. આ વાત તમને ખ્યાલ હોવી જોઈએ. અને એટલે હું એવું માનું છું કે જે જાતે દ્રષ્ટા બનીને જે કંઈ દ્રશ્ય પ્રપંચ બની રહ્યો છે તેને જુએ છે. કોઈ પણ પેલા દરેક અધિકારી આવે ને એટલે એના વહીવટદારો કામે લાગી જતા હોય છે. દરેક મંત્રી આવે, મેં સરકારો બદલાતી જોઈ છે, પણ સરકારમાં આવતા ચહેરા તો એના એ જ હોય છે. એ પાછા આપણને કહે કે મંત્રીનું કંઈ કામ હોય તો કહેજો. અલા ભાઈ, તું ભાજપમાં આવતો તો કોંગ્રેસ, અરે આપણે કોંગ્રેસમાંય સંબંધો છે. એટલે આ વહીવટદારો નથી બદલાતા. એટલે જે જાતે દ્રષ્ટા બનીને જે કંઈ દ્રશ્ય પ્રપંચ બની રહ્યો છે તેને જુએ છે તે જ આંખોવાળો છે અને તે જ બુદ્ધિમાન છે. માત્ર આંખો હોવાથી કે મગજ છે તમારે એટલે તમે બુદ્ધિમાન છો એવું નહીં. તમે દ્રશ્ય પ્રપંચને ઓળખી શકો કે આ કોઈ પ્રપંચ છે તો જ તમે બુદ્ધિમાન છો. અને અજ્ઞાત તત્વોનું જ્ઞાન એવું સમ્યક બોધ કરવાને કારણે અંતઃકરણની એ જ વૃત્તિ જે તમને માર્ગદર્શન આપે તે બુદ્ધિ છે. જે મનમાંથી કહે કે ના આ સાચું નહીં, આ લાગે છે, આ માણસ કહે છે એમાં કંઈ દમ નથી લાગતો, એ બુદ્ધિ છે. એ બુદ્ધિ આપણે વાપરીએ તો મારું બહુ સ્પષ્ટ મંતવ્ય છે, સરકારનું કામ કરે છે અને કરશે. દરેક સરકારમાં કેટલાક સારા માણસો હોય, કેટલાક નબળા માણસો હોય ને કેટલાક નરસા માણસો હોય. સરકારનું કામ કરશે. પણ આપણે નાગરિક તરીકેની સાવ જવાબદારી સરકારને સોંપી દીધી છે. અમદાવાદમાં દરેક પોળ કે દરેક સોસાયટી આપણે ન જાળવી શકીએ. આપણે જે નિયમો પાળવાના છે તે ન પાળી શકીએ. આપણી બાજુમાં માણસો ભૂખ્યા બેઠા હોય તો આપણામાં એટલી સંવેદના ન, ઘણી બધી સંવેદના દાખવી છે. મારે તો ખાસ ઉલ્લેખ કરવો છે કે ખાલી પહેલા જ દિવસે મારા બ્રોડકાસ્ટના કારણે ઉત્તર ગુજરાતના રસ્તાઓ પર જાત જાતની સંસ્થાઓએ જમવાની વ્યવસ્થાઓ ગોઠવી હતી. સલામ કરીએ એમને, ઉત્તર ગુજરાતના ખમીરને પણ સલામ કરીએ. એમણે આબુ જવાના રસ્તે પણ આ વ્યવસ્થા ગોઠવી હતી અને આપણે હિંમતનગર જવાના રસ્તે પણ આ વ્યવસ્થા ગોઠવી. તમે જાણીને નવાઈ લાગશે કે અમદાવાદમાંથી એક સજ્જને 1 લાખ પાણીની બોટલો એ વેચવા માટે આપી હતી. 1 લાખ પાણીની બોટલો. આ પણ અમદાવાદ છે. એટલે અમદાવાદના જમીરમાં મને હજુ પણ વિશ્વાસ છે. અને નિર્ણયો લેવામાં કાચું કપાઈ ગયું છે એ ત્યારે જ કહેવાય જ્યારે પરિણામો આવે. કોઈ પણ નિર્ણય લેવાય ત્યારે લોજિકલ હોય છે. તમે તર્કથી લો, પછી સમય જાય એમ એ તર્ક સાચો હતો કે ખોટો, એ નિર્ણય સાચો કે ખોટો એવું પુરવાર થાય. એટલે કોઈ પણ પ્રકારના વેલ્યુ જજમેન્ટ પર આપણે નથી આવવું. મારે તો એટલી જ વિનંતી કરવી છે કે સરકારને સરકારનું કામ કરવા દો. ડીજીપી સાહેબને ડીજીપી સાહેબનું કામ સાવ એવું સરળ કરી નાખો કે એમને આપણને ધમકીઓ આપવી જ ના પડે. એકદમ સરળ કરી નાખો. કાયદો આપણે પાળવો જ જોઈએ, એમાં કોઈ કચકચ ચાલે નહીં કોઈ પણ પ્રકારનું. અને એમાં ભણેલા માણસો વધારે ડાયા થાય છે. હજુ પણ સાંજ પડે એવું જોઉં છું, ટોળું વળીને ઇવનિંગ વોકમાં જનારા માણસો હોય છે. તો આ અંગ્રેજી બોલનારા, મોટા મોટા બંગલાઓમાં રહેવાવાળા, મોટા મોટા કારખાનાઓ અને મોટી મોટી જગ્યાએ મેનેજરો તરીકે કામ કરતા એ લોકોને એમ છે કે કાયદો એમના ગજવામાં છે અને સમાજનું જે થવું હોય તે થાય, અમારે અમારી રીતે જ વર્તવાનું છે. તો સ્વેચ્છાચાર કોઈ પણ રાજ્ય ચલાવી ન લે એ પણ એટલી જ અગત્યની બાબત છે. અને નમૂના દાખલ એ સ્વેચ્છાચાર ન ચાલે માટે આટલા બધા દંડા પછાડ્યા વગર એવા 5-7 માણસોને તમે જે આ સ્વેચ્છાચારમાં રોકાતા હોય એમને પકડી અને ઠેકાણે કરી દો. બધું ઠેકાણે આવી જશે. આ વાત આટલે પૂરી કરીએ. અને ઊંઘ આવે છે. અને હવે બીજા પ્રકરણ પર આવીએ. બીજું પ્રકરણ થોડું કરુણ છે દોસ્તો. કરુણ એટલા માટે છે કે આપણે વિદેશથી રોકાણ આવે ને એટલે ગાંડા ને ઘાઘા થઈ જાય છે. ઓહો, વિદેશી કંપની આપણા દેશમાં રોકાણ કરે. અરે ક્યાં જરૂર છે? મને એ સમજાતું નથી. તમે વિદેશી કંપનીઓના રોકાણ સાથે પણ 2% એક્સપોર્ટ કરો છો.
અને જે વિદેશી કંપનીઓ બનાવે છે એ મોજ મજાની વસ્તુઓ છે, એ નહીં વપરાય તો આ દેશમાં કંઈ આકાશ તૂટી નથી પડવાનું. પણ એક વખતે ભોપાલ કાંડ થયું, એ ભોપાલ કાંડના જેવું જ બીજું વિશાખાપટ્ટનમમાં એલજી કંપનીના, તમે બધા ઘણા બધા એલજીના એર કન્ડિશનર ને ટીવી ને વોશિંગ મશીન વાપરતા છો, એ એલજી કંપનીના રસાયણ પ્લાન્ટમાં ગુરુવારે મળસ્કે પ્લાન્ટમાંથી સ્ટાયરીન ગેસ લીક થયો અને એનાથી હાહાકાર થઈ ગયો. ઓફિશિયલ મૃત્યુનો આંક 11 આપ્યો છે, 1000ને અસર થઈ છે, પણ આ ધીરે ધીરે અસર કરતું ઝેર છે.